સીતારામ જય માતાજી। તો ફરીથી નવા વ્લોગમાં આવી ગયા વહેલી સવારે। તો અત્યારે વાગ્યા સવારના 8 અને જો અમારે પાવર આવે હવામાં 7 વાગે તો જો આ પાણી ચાલુ કરી દીધું। જો કે જો સામે ભોથો રહ્યો ઘાસ નેપિયર ઘાસ હિમા વાળવાનું પણ નેકમાં જો આ રીતે પહેલાં હાવરું ખેંચતા એમાં આપણે થોડું નેકમાં પગ ફેરવીએ તો પાણી ખેતરમાં વધારે આવે। જો તો ઝડપથી પગ ફેરવી દઈએ નેકમાં એટલે પાણી ખેતરે વધારે આવે। તો આજે થઈ 11 તો 11ના દિવસે અમારા ગામમાં રામાપીરનો જબરજસ્ત અત્યારે હવન હોય દિવસે અને રાત્રે રામાપીરનો પાઠ। તો ચોક્કસથી તમને રામાપીરના પણ હમણાં આપણે હવનમાં દર્શન કરવા જઈએ। પણ પહેલાં એકવાર કોઈ ખેતરે બધું પટાવી દઈએ કામકાજ। જો 4 વાગવાનું ચાલુ સામે। તો શું આ રીતે પગ ફેરવ્યો તો જો ચોખ્ખી ક્લીન એકદમ નેક થઈ જાય ને જો પાણીએ ગાય ઘા આવે માટે ઝડપથી જો આજે 4 બાર લઈને વાડીમાં પાછું જમવા જવાનું અને રામાપીરે હવન છે માટે રામાપીર પણ દર્શન કરવા માટે જવાનું। તો ઝડપથી બધું કામકાજ પતાવી અને જઈશું આપણે રામાપીરના પણ તમને આજે 11ના દર્શન પણ કરાવીશું। તો જો પાણી આવી ગયું ખેતરે નેપિયર ઘાસ બુલેટ ઘાસ ગજરા ઘાસ ગમે તે ગણો એની અંદર। તો સામે ઘાસ કટિંગ થાય તો પાણી આવ્યું એટલે આવી ગયું। હા તો પછી બીજા પાળિયા માટું હા લેડો વાડીમાં જમવા। અને મારા પાછળ સબૂત છે મારા ભાઈ સબૂત છે પેલો કાળીનો પાછળ બેઠો છે એને પૂછ્યો ભરજો પહેલું થોડું હા લે તો કંદો મહાન જો જમ્યા ગરમી લીધું લઈ એવું આ ગરમીમાં યાર મજા નહીં આવતી અમે એવું ઠંડુ હોય તો દોડા દે બધા આ લાવ દીપેન પર કેવું જય ગુરુમાં જય ભાઈ પર લાયા જય હા તમારા ભક્તો પણ યાદ કરાવી બોલો આ તો હમણાં બેલેન્સ કઈ નાખશે આ તો કેટલા ફરે તો ખરાબ બપોરે હેડા